હે પ્રભુ, આટલી મહેનત કરું છું ઓફિસમાં તોય કશું લેખે નથી લાગતું. પ્રમોશન તો છોડો, જે સેલરી મળે છે ને એ પણ ઘર પરિવારમાં ખર્ચાઈ જાય છે અને ફેમિલી પણ નહીં સમજતી. નકરા કકરાટ ચાલે છે, ક્યાંય શાંતિ જ નથી. મારા પ્રત્યે આવો અન્યાય કેમ? હવે તો એક જ આશા છે, અત્યારે જે કોન્ફરન્સમાં જઉં છું, જો એમને મારું પ્રેઝન્ટેશન ગમશે તો મારું પ્રમોશન થઈ જશે અને બધું સોલ્વ પણ થઈ જશે. ફટાફટ પહોંચું, આમ પણ મોડું થઈ ગયું છે. અરે ભાઈ, કશું વાગ્યું તો નથી ને? આઈ એમ સોરી હો, મારી ભૂલ છે, મારે જોઈને ચલાવવું જોઈતું તો. આઈ એમ સોરી. ના બેન, કશું જ નથી થયું. થોડો શ્વાસ લો, તમારા ચહેરા પર વધારે ભાર લાગે છે. મને થોડો આરામ આપો. ભાર તો આખા જીવન પર છે, પણ ક્યાં હવે તમને કશું કહું? બેન, હંમેશા કહેવાની જરૂર નથી હોતી. ઘણીવાર સામેવાળાનો ચહેરો જ ઘણું બધું કહી દે છે. આ બધું તમે જોઈ શકો છો, પણ ઉપરવાળા ક્યાં કશું જોઈ જ શકે છે? એ જ સાથ નથી આપતો તો તમારી વાતો શું સાથ આપવાની? માણસને ખબર નથી હોતી, પણ ઉપરવાળો તેના ભક્તોની હંમેશા મદદ જ હોય છે. જો કંઈ જીવનમાં ખરાબ ચાલતું હોય તો સમજો કે એનાથી પણ વધારે ખરાબ થવાનું હતું. આટલામાં પત્યું. બધું જ એની લીલા છે. બધી જ વાતો છે ખાલી. વિચારો, અત્યારે મારે એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન હતું લાઈફનું, અને હું અત્યારે તમારી સાથે અહીંયા ઊભી છું. આ લીલા છે એમની? વિશ્વાસ રાખ બેન, એ છે જ સાથે અને આગળ પણ સાથ આપશે જ. ચલો ભાઈ, મારે તો મોડું થઈ ગયું છે કોન્ફરન્સ માટે. હવે પ્રેઝન્ટેશન થશે પણ નહીં, અંદાજો જ નથી. મોડું થઈ ગયું આજે તો. ભાઈનો ફોન. હલો, હા ભાઈ. જીમી, તું ક્યાં છે? તું ઠીક છે? હા ભાઈ, હું રસ્તામાં છું. છે ને મોડું થઈ ગયું એકચ્યુઅલી રસ્તા. ગોડ, તું હજુ પહોંચી નહીં. તારે જે હોલમાં કોન્ફરન્સ હતું ને ત્યાં આગ લાગી છે અને ઘણી જાનહાનિ થઈ છે. બિલ્ડિંગ ની અંદરનું લગભગ કોઈ બચી નહીં શક્યું. તું જલ્દી ઘરે આય પ્લીઝ. ચલો ભાઈ, મારે તો મોડું થઈ ગયું છે કોન્ફરન્સ માટે. હવે પ્રેઝન્ટેશન થશે પણ નહીં, અંદાજો જ નથી. શું ખબર, આ 10 મિનિટ તમારા જીવનની સૌથી યાદગાર પલ બની જાય. અને હા, લો બેન, મારા તરફથી આ ભેટ. અરે પણ, અરે ભાઈ, તમારું નામ તો કહેતા જાઓ. કેશવ. चक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगं भगवान् परिवर्तयते निशम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः.